તો જય માતાજી મિત્રો, એક કે ફેમિલી બ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હો। આજે 5 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો કારણ કે આપણે જવાનું છે ગેડા હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે। આજે કે શનિવાર છે એના કારણથી અમારી માનતા મોની હતી મારા લગ્નની, તે આજે માનતા પૂરી કરવા માટે અમે મારા બેનના ઘરે આવ્યા છીએ અને અમારા બેનના ઘરેથી જવાનું છે ગેડા। તો આખી ફેમિલી हमारी आई है कि आ बाजू सुहानी। जय माता जी के आप कना घरे आया है? फैना घरे आया है। तो अच्छा हमारी बहन नु घर, आ बाजू कौशिक, आयुष, अच्छा हमारी बहन, सुहानी नी मम्मी, टमू टमू आप क्या है? फैना घरे आया के आप तो जवानू है। अच्छा कौशिक, आयुष, तो अच्छा अपना बहन नु घर। तो अपना बहन नु घर जुओ खाली कपड़े घर में घर से नहीं। तो मित्रों अभी આપણે ફાઇનલી ગેડા નીકળીએ એટલે લોક ચાલુ કરી દઈએ, કન્ટિન્યુ કરજો, જોવાની બહુ મજા આવશે। તો ફાઇનલી મિત્રો આપણા જીજુ આવી ગયા છે ગાડી લઈને। હવે આ ગાડી લઈને આપણે જવાનું છે ગેડા। તો આપણે બધી ફેમિલી તૈયાર થઈ ગઈ છે। લેવા કેટલી વાર હ? शक्तिमान भाई अपना शक्तिमान तैयार થઈ ગયા? शक्तिमान તો લાલ બચ્ચા લઈને આપણે જવાનું છે ગેડા। લે જોવાની તૈયાર રેડી? ફોટો પાડવાનું છે ઓકે ગાડી પર તારે પડાવવાનું? ગેડા પડાવજી જેટલા પડાવો એટલા। હા તો તું આવી ગયો, ફોટામાં તો આવી ગયો બડી। ચલો તો હવે નીકળીએ ગેડા। તો મળીએ આગળ। તો ફાઇનલી મિત્રો હવે આપણે ગેડા જવા નીકળી ગયા છીએ। બનાસ નદી પુલ આ બાજુ સુહાની ટમુ ટમુ બાર લટકાઈ ભાઈ ચા મોઢા પડ્યો બાર વળગી રહ્યા છે જીજુ વળગી રહ્યા વાસણની બધી ફલકી છે મકૈયા તો ફાઇનલી મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો ને વરસાદ ફૂલ ઘાવ ઘા પડે, તમે જુઓ કોઈ દેખાતું નહીં ગાડીમાં। તો આપણે આવી કેટલા પોપો આવ્યા? 15 થી 16 કિલોમીટર બાકી હવે, અને આપણે પણ આગળ જઈને બ્રેક કરશું તો તેઓ રીલ બનાવશું। હા તો હજુ રીલ બનાવવા નહીં। અને મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો, વરસાદ તો જબરજસ્ત અંધાર્યો। જય બાબારી। તો મિત્રો આપણા બાબારીના ભક્તો જતા હતા તો આપણે જય બાબારે કીધું કારણ કે આપણે રોમાપુર બહુ લગ્નીય। તો મિત્રો હવે તૈયારી છે અને બાજુ બસ તૈયાર ગાડી કેમ પતો નહીં કેમ પતો બીજું ગાડી ચલાવી આપણે બનાવીએ। તો ફાઇનલી હવે આપણે ગેડાવાળા રોડ પર વળી ગયા છીએ અને હવે 4 કિલોમીટર બાકી છે।
તો પહોંચી જાવ આપણે ગેડા. આપણે મોનતા મોની હતી આપણા જીજુને તે અમને દર્શન કરવા માટે, તો અમે હવે દર્શન કરવા જઈએ. ચાણ મોનીથી શેઠ પૂછો કહો. ચાલ મોની થી મોનતા કે અનિલજીના લગ્ન થઈ જાય. હા અને લગન ની મોનતા મોની હતી ને લગનની મોનતા મોનીથી 8 વર્ષ થયો. 8 વર્ષ થયા ને 8 વર્ષમાં હવે ગેડા દર્શન જઈશું. કરવા માટે જઈએ, કારણ કે આપણો ટાઈમ હતો નહીં, ટાઈમ ના કારણે. આજે અંકા હુકમ જાણા હુકમ થાય ને તાણે જ જવા મળે. હુકમ થાય ને તાણે જ જવા મળે છે કે આજ હુકમ થઈ ગયો. હુકમ થઈ ગયો એટલે જવાની મનતા પૂરી થઈ જાય. હા તમે ગમે દર્શન કરવા જઈએ ને આપણે, તો આપણો હુકમ થાય ને ત્યાં જ આપણને દર્શન કરવા મળે. ગમે એટલે આમ 2-3 વખત જઈને પાછો આવે તો તમે ના જઈ શકો, એ વાત સાચી. પણ જાણે હુકમ થાય ત્યાં જ. તો હવે આપણે ગેડા મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે ગેડા આવી ગયા છીએ અને હવે ગેડા દર્શન કરવા માટે જઈએ. ઉતરો આડો. ઉતરો આડો બરાબર. તો મિત્રો આ છે ગેડા. અહીંયા તૈયાર સોની આપણે તો આયા. તો મિત્રો હવે ચાલો. તો મિત્રો આ છે ગેડા. હવે જઈએ ગેડા દર્શન કરવા માટે. હેમંત દાદા બોલે તારે કોઈ લેવાનું ગેડાથી? શું લેવાનું છે? હા ટમેટા લેવાને? લેવા મિત્રો. તો મિત્રો મળીએ આગળ. તો ફાઇનલી મિત્રો પ્રસાદ લેવા ગયા હતા, પ્રસાદ લઈ અને હવે આવી ગયા. તો મિત્રો અહીંયા એવું હોય કે નારિયેળ વધેરવાના હોતા નથી, આખા મૂકી દેવાના, આખા મૂકવાના હોય ને. તો મિત્રો આપણે પહેલી વાર આવ્યા એટલે આપણને બંને એવું હતું. એ આપણે છીએ ગેડા. હા હા. તો આ છે ગેડાનું મંદિર, ગેડા ગોમ. તો આપણા અહીંના સબસ્ક્રાઈબર મિત્રો હોય તો કમેન્ટ કરી દેજો. કમેન્ટમાં જય હનુમાન દાદા લખી દેજો. આ છે હનુમાન દાદાનું મંદિર અને આ છે નારિયેળનો ઢગો. તો મિત્રો ઢગો જેવો મોટો તમે જુઓ. તો અહીંયા બધા નારિયેળ આખે છૂટતા નાખે મોટો બધો ઢગો. અને આ છે હનુમાન દાદાનું મંદિર. જય હનુમાન દાદા. તો આપણા અહીંના સબસ્ક્રાઈબર મિત્રો હોય એ જય હનુમાન દાદા લખી દેજો. ને આપણે આવી ગયા ગેડા. હજી સારું કેવું છે. જય હનુમાન દાદા. ફાઇનલી મિત્રો આ છે બધાનું મંદિર. જય હનુમાન દાદા. સારું કરજો.
નારિયેળનો ટકા અહીંયા નારિયેળ મૂકી દેવાના. આવો ચડાવવાનો ચડાવો હા જો તમે ચડાવી દો તમે ચડાવો. આપણું મનતા હોય એવું હોય ને એવું કરે તમે મૂકવાનું જ ના ખાલી. તો મિત્રો આપણે મનતા પૂરી કરી. દાદુ નહીં વાપરતો આપણે મનતા પૂરી થઈ ને આવી. હા તો આગળથી લઈએ પડી હોવા. જય હનુમાન દાદા. ये चौथी जवान है પેલી બાદ નહીં જાય આ બાજુ થી ચડાવો. તો મિત્રો આવી જ નાખવાનું. તો આવી રીત નાખવાના હોય. લા મારું લાવજો હું ચલાવું. ચાલ ને બોલા ના છોડી આવ્યા. હા હવે આ બાજુ થી નાખ દે. હા તો હવે આપણો વારો આવ્યો. આપણે તો ફાઇનલી મિત્રો આપણે દાદાના દર્શન કરી લીધા. હવે ઘર તરફ જાઉં. હવે ઘેર જવાનું બન્યું કીધું હો. તો મિત્રો હવે જઈએ ઘરે. તો મિત્રો આ બાજુ ફોટા પડાવવા માટે ઉભા પાછા આ બાજુ રોકાણા અને આ બાજુ ફોટા પડાવવાનું ચાલુ થઈ ગયું. તો આ બાજુ ફોટા પડાવી દઈ એટલે આપણે હેડીએ ઘરે. પેલી બાજુ સુહાની રોવો છે. તમે રોવી ક્યાં સેલેટ તને લઈ આવવાની છે જ મને મોડા. તો આ બાજુ ફોટા પડાવવાનું ચાલુ થઈ ગયું. હવે શું ફોટા પાડા. અને આ છે નારિયેળનો ઢગો. બધા મિત્રોને જય હનુમાન દાદા. આવ લાઈ સલેટ અહીં તું કરે સલેટ નો જે નહીં લખે તો જાજી માર પડશો. પૈસા આલ્યા કેટલા આપો? 500 રૂપિયા. તો હનુમાન દાદા બેઠા અહીં. ઓલે હા. તો મિત્રો દાદાના દર્શન કરીને આયા અને હવે ઘર તરફ જઈએ. વાહ તો આપણો લાલ બાદશાહ પડ્યો. તો અહીંયા આપણા બ્લોગનો એન્ડ આપીએ છીએ. કે ફેમિલી બ્લોગનો એટલે આપણે એન્ડ આપી દઈએ છીએ. તો બ્લોગ તમને ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો.